આ સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજનની અંદર અમને રસોડા વિભાગની જવાબદારી સોંપી છે શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ કે અમે ભવનાથ અને શિવરાત્રિ અને પરિક્રમામાં અમારું અન્નક્ષેત્ર જાય છે. એ અનુભવને લઈ અને આ લોકોએ અમને જવાબદારી સોંપી છે. અમારી પાસે 63 વર્ષનો બહોળો અનુભવ છે પબ્લિકને જમાડવાનો, મેનેજમેન્ટ કરવાનો અને રસોઈ બનાવવાનો. એટલે અમે તો અમારો અહોભાગ્ય સમજી છીએ કે અમને આ રામકથાની અંદર આ આયોજનમાં અમને સહભાગી અમે થયા છીએ. પછી રહી વાત તો રોજના જે અહીંયા કથા શ્રવણ કરવા આવનાર વ્યક્તિઓનો 50,000થી પ્લસનો ટાર્ગેટ છે ભોજન લેવાનો. એની વ્યવસ્થાના ભાગરૂપે 3,000 સ્વયંસેવકો છે. રસોડા વિભાગ છે, કાઉન્ટર વિભાગ છે, પછીના જે મંડપ વચ્ચેના બાપુની સપ્તાહ ચાલુ હોય ત્યાંના છે, એ બધાય કરીને 3,000 સ્વયંસેવકોની ટીમ છે આ સપ્તાહની અંદર. એ લોકો સેવા આપે છે. વાનગીઓમાં આપણે જોઈએ તો 8 દિવસ ફરસાણ અલગ છે, સ્વીટ અલગ છે, સબ્જી અલગ છે. એક સબ્જી કોમન છે કઠોળ, બાકી રોજે લીલોતરી રોજે રોજ અલગ છે, ફરસાણ રોજે રોજનું અલગ છે અને દાળ ભાત શાક ને રોટલી કોમન છે. રસોડા વિભાગની અંદર અમે 35 કાઉન્ટર રાખ્યા છે. એમાં 100 ખોડલધામ મહિલા સમિતિમાંથી 100 બહેનો એમાં સેવા આપશે. એટલે મહિલા સમિતિ જે સેવા આપવાની છે ત્યાં ઓનલી મહિલાઓ જ પ્રસાદ લેશે. પુરુષોનો વિભાગ અલગ છે. બેયમાં 18 કાઉન્ટર છે ને એક કાઉન્ટર ઉપર 16 મેમ્બર હશે. રાજકોટમાં રામકથાનું આયોજન છે, જે અંતર્ગત ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે. આશરે 50,000 લોકો ભોજન લઈ શકે રોજે રોજ, તેની સંપૂર્ણ રીતે તૈયારી પૂરી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો એમ માનવીના માથાળા જેટલા ઊંડા ચૂલા, જેમાં કુલ મળીને 9 દિવસમાં 2700 મણ લાકડું વપરાશે. આ સિવાય એકી સાથે આ તમામ ભક્તજનોને પ્રસાદ આપી શકાય એ માટેની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં અનેક પ્રકારનું અનાજ, કરિયાણું, તેલના ડબ્બા, આશરે 2,000 જેટલા, ચોખ્ખું ઘી, આ બધી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. રસોઈના જે મિત્રો કરવાના છે એની વાત કરીએ તો આશરે 400 જેટલા રસોઈમાં અંદર રસોડામાં કાર્યરત કાર્યકર્તાઓ હશે અને પીરસનારની વાત કરીએ તો આશરે 600 જેટલા કાર્યકર્તાઓ રસોઈ ભોજન પ્રસાદ ભાવથી પીરસતા હશે. તો રાજકોટની જનતાને અપીલ છે કે આ રામકથામાં કથા શ્રવણ કરવા માટે પધારે ને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરીને જ અચૂક ઘરે જાય.